નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુર ડેરી રોડ પર આવેલી એક સોસાયટી દ્વારા પાલિકાનો વેરો ભરપાઈ કરવામાં આવતો ન હતો, તેથી પાલિકા દ્વારા નોટિસ આપી વેરો ભરપાઈ કરવા તાકીદ કરી હતી, જેના પગલે રહીશો દ્વારા પોતે લાલાવાડા ખાતે વેરો ભરપાઈ કરતા હોવાનું પાલિકામાં જણાવ્યું હતું, જેથી પાલિકા દ્વારા અપાતી તેમની પ્રાથમિક સુવિધાઓ બંધ કરવામાં આવી છે. પાલનપુર નગરપાલિકા હદ વિસ્તારમાં 1 થી 11 વોર્ડ આવેલા છે, જેમાં પાલિકા દ્વારા ડોર ટુ ડોર સ્ટ્રીટ લાઇટ તેમજ પાણી અને સફાઈની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે, જેની સામે પાલિકા દ્વારા વાર્ષિક વેરો વસૂલ કરવામાં આવે છે. પાલનપુર ડેરી રોડ પર તુલસી વિલા નામની સોસાયટી આવેલી છે, જેમાં અંદાજિત 60 મકાનો આવેલા છે. આ મકાન ધારકો દ્વારા છેલ્લા 5 થી 6 વર્ષનો વેરો ભરપાઈ કરવામાં આવ્યો ન હતો, જેથી અંદાજિત 6 લાખ ઉપરાંત વેરો ચડી જતા પાલિકા દ્વારા કડક ઉઘરાણી કરવામાં આવી હતી. ત્યારબાદ તેમના દ્વારા પાલિકાને જણાવવામાં આવ્યું હતું કે અમે લાલાવાડા ગ્રામ પંચાયતમાં આવતા હોવાથી અમે ઘર વેરો લાલાવાડા ગ્રામ પંચાયતમાં ભરીએ છીએ, તેથી આ વેરો ભરપાઈ કરવાનો અમારે થતો નથી. જેથી પાલિકા દ્વારા તુલસી વિલા સોસાયટીમાં આપવામાં આવતું પાણી કનેક્શન કાપી, સ્ટ્રીટ લાઇટ કનેક્શન કાપી, તેમાં ડોર ટુ ડોર કચરાની ગાડી બંધ કરી અને સફાઈની સુવિધાઓ આપવાની બંધ કરવામાં આવી છે.